રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર યોજાયું હતું. કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર કોમ્યુનિટી સેન્ટર ઓએનજીસી હોલ ખાતે યોજવામાં આવી હતી. શિબિરમાં 150થી વધુ દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવી કૃત્રિમ અંગોનું માપ આપ્યું હતું. દિવ્યાંગો પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે તે હેતુસર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, મહાવીર લિમ્બ સેન્ટર હુંબલી તથા ઓએનજીસીના અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર કોમ્યુનિટી સેન્ટર ઓએનજીસી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો, જેમાં પ્રેસિડેન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપિન નાયર, ઓએનજીસી જીજીએમસી રાજેશ કુમાર, એઆઈએ પ્રેસિડેન્ટ વિમલ જેઠવા, કે જોસેફ, પ્રોજેક્ટ ડોક્ટર વિશાલ મોદી, મેન્ટર સુરેશ નહાર, દાતાશ્રી રાજેશ કાલરા, અંજુ કાલરા, એસકે આયોડીન ઝઘડિયાના શ્રી સુભાકરન, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર રૂપલ ભરવાડા, મનીષ શ્રોફ, ડોક્ટર અજીત શાહ, મોહન જોશી, ધર્મેન્દ્ર શાહ, પાસ પ્રેસિડેન્ટ સુનિલ નેવે, રામચંદ્ર માને, ગજેન્દ્ર પટેલ, જિગ્નેશ પટેલ સહિત રોટરિયાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં 150થી વધુ દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવી કૃત્રિમ અંગોનું માપ આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન હેતલ પટેલ, ડોક્ટર પ્રણવ બ્રહ્મભટ્ટે સંભાળ્યું હતું. જય જિનેન્દ્ર. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર માનવ સેવાના કાર્યમાં સતત અગ્રેસર રહી છે અને આ જ ઉત્તમ વારસો આગળ ધપાવતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરે અહીંના ભરૂચ જિલ્લાના અને દેડિયાપાડા, ડાંગ, નડિયાદ દરેક જિલ્લામાંથી જ્યાંથી પણ જરૂર હોય એવા દર્દીઓને નિઃશુલ્કપણે કૃત્રિમ હાથ અને પગ બેસાડવાનો કેમ્પ આજે હાથ ધરવામાં આવ્યો છે. અમારા દરેક મિત્રોની સહાયતા સ્ટીલકોન ઇન્ડસ્ટ્રીઝ, એસકે આયોડીન, પરમ કેમિકલ્સ એ બધા આર્થિક સહદાતા છે અમારા. અને હુબલીથી મહાવીર લિમ્બ સેન્ટરની જે ટીમ આવી છે, જે અમારા ટેકનિકલી આ બધા પેશન્ટોને જોઈ તપાસી અને જેને પણ જરૂર એ પણ હાથ પગ બેસાડવામાં આવશે. આજે મેઝરમેન્ટ થશે અને 28મી ડિસેમ્બરે એનો ફિટિંગનો કેમ્પ રાખવામાં આવશે. થેન્ક યુ. આજે મોર દેન 150 તો રજીસ્ટ્રેશન થઈ ગયા છે. હજી પણ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન ચાલુ છે એટલે સાંજે જ ખબર પડશે કે કેટલા થયા અને ડૉક્ટરો તપાસીને નક્કી કરશે. મારું નામ જગદીશ છે, જગદીશભાઈ ભીખુભાઈ. હું ગામ સાહોલથી આવું છું. અંકલેશ્વર રોટરી ક્લબના ઓએનજીસીમાં જે આ કેમ્પ રાખ્યો છે એમાં મેં લાભ લેવા આવ્યો છું. મારે પગની પ્રોબ્લેમ હતી એક્સિડન્ટમાં, તો તે બદલ મેં અંગારી જે ભાગ લેવા આવ્યો છે તેમાં મને પગનો માપ લે છે. બીજું કે હું હવે પગનો માપ લીધો છે, 28 તારીખે પગ પાછો આવશે. એનો ખૂબ ખૂબ આભાર. મેં એ લોકોનો